રાજ્યમાં પ્રેમ લગ્ન એક ખૂબ પેચીદો વિષય છે ને તેના પર અનેક વખત ચર્ચાઓ થઈ રહી છે. કાયદો બનાવવાની માંગ પણ કરવામાં આવી. એ પછી કિંજલ દવેના લગ્ન હોય, પછી કાજલ મહેરિયા સિંગર છે તેના હોય, આરતી સાંગાણી હોય કે અન્ય પાટીદાર દીકરીઓ જે સિંગર છે પોતાની રીતે પોતાનો વર પસંદ કરે છે તેનો કેમ ન હોય. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રેમ લગ્ન એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. તેના માટે દરેક સમાજ અને સમાજના આગેવાનોએ સરકારને પણ વિનંતી કરી છે કે આમાં કોઈ કાયદો બનાવવામાં આવે, પરંતુ તેને લઈને હવે ચર્ચા એટલા માટે કરવામાં આવી રહી છે. તાજેતરમાં પાટીદાર સિંગર એક દીકરી છે તેમણે પણ ફરી એક વખત લગ્ન પોતાના ગમતા વ્યક્તિ સાથે કર્યા છે અને તેને લઈને અત્યારે ક્યાંક ગરમાગરમી દેખાઈ રહી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. પાટીદાર દીકરીઓ હોય કે અન્ય સમાજની દીકરીઓ કેમ ન હોય, જ્યારે દીકરી પોતાની રીતે પોતાના જીવનસાથીની પસંદગી કરે છે ત્યારે સમાજ, પરિવાર અને રાજકીય રીતે પણ હવે તેને ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનાવવામાં આવતું હોય છે. આપણે ઘણા બધા ભૂતકાળમાં એવા કિસ્સાઓ જોયા કે ગુજરાતની પ્રખ્યાત ગાયિકાઓ છે પોતાની રીતે લગ્ન પસંદગીનો જે નિર્ણય છે તે કરે છે અને ત્યારબાદ તેને સમાજ તરફથી બરતરફ કરવામાં આવે છે, તેમના પરિવારને સમાજની બહાર કરી નાખવામાં આવે છે અને દીકરીઓ છે તેને ઘણા બધા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. ત્યારે વધુ એક પાટીદાર દીકરીએ છે પોતાને પસંદગી મુજબ લગ્ન કર્યા છે અને તેને લઈને મામલો ગરમાયો છે. આ પાટીદાર દીકરી જે લગ્ન કર્યા છે તેને લઈને ધારાસભ્ય રમેશ ટીલાણાનું પણ નિવેદન આવ્યું છે, કારણ કે તેમણે એવું કહ્યું છે કે જે દીકરીઓ છે તે પોતાના સમાજમાં લગ્ન કરે, બધાને સ્વતંત્ર અધિકાર છે કે લગ્ન કરવા જોઈએ પોતાની પસંદગી મુજબ, પરંતુ પોતાના માતા પિતાના માર્ગદર્શન હેઠળ જો કરવામાં આવે તો કોઈ વાંધો નથી. પરંતુ દીકરીઓ એવું નથી કરી રહી. તેને માતા પિતાને વિશ્વાસમાં લેવા જોઈએ અને ત્યારબાદ જ લગ્ન કરવા જોઈએ. શું કહી રહ્યા છે રમેશ ટીલાળા, તેના પર નજર કરીએ. હું પાટીદાર સર્વે આગેવાનોને પણ વિનંતી કરું છું અને સર્વ સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે દીકરીઓ આપણી જે કંઈ એની સંમતિથી મેરેજ કરતા હોય ત્યારે દીકરીઓને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એની આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ અને એના માતા પિતાની જે કંઈ અપેક્ષાઓ હોય એનું પણ એને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એને ભણાવી અને મોટી કરી હોય ત્યારે માતા અને પિતાની બંનેની અપેક્ષા હોય અને એ અપેક્ષા મુજબ એને કામ કરવું જોઈએ અને આપણી સંસ્કૃતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને દીકરીઓ આગળ વધે અને સર્વ સમાજ અને સર્વ આપણા વડીલોને સાથે રાખી અને આગળ વધે એવી હું સૌને વિનંતી કરું છું. સમાજ તરફથી બીજા અલગ અલગ સમાજ તરફથી પણ માંગ આવી હતી કે દીકરી છે પોતાના સમાજની અંદર લગ્ન કરાવે, કારણ કે માતા પિતા છે એમનું હંમેશા સારું ઈચ્છતા હોય છે, દીકરી ક્યાંક ભટકી જતી હોય છે. આની પહેલા પણ અગાઉ રાજ્ય સરકારે પણ આના માટે કાયદો લઈ આવ્યા છે, પણ માત્ર કાયદાથી નથી પતતું. આ સામાજિક પ્રશ્ન છે, એટલે સમાજના બધા લોકોએ આગળ આવી અને આમાં આ પ્રશ્ન માટે મહેનત કરવી જોઈએ અને દીકરી પોતાની જીવન સારી રીતે રહે અને પોતાનું જીવન જીવે એના માટે માતા પિતાની પણ અપેક્ષા હોય તો દીકરીઓએ પણ એનું પાલન કરવું જોઈએ. પ્રવેશભાઈ, માત્ર સંગીત જ નહીં, અલગ અલગ ક્ષેત્રમાં પણ દીકરીઓ આગળ વધતી હોય છે, તો ફાઇટર પાયલટ પણ બને છે, અવકાશમાં પણ જાય છે. દીકરીઓને સીમાડામાં બાંધવી જોઈએ કે પછી એમને એક યોગ્ય દિશા? દીકરીઓને સીમાડા બાંધવાની કોઈ વાત જ નથી. દીકરી પોતે સ્વતંત્ર છે, પણ મેં પહેલાં કીધું એમ પોતાના માતા પિતાની અને સંસ્કૃતિને ધ્યાનમાં રહી અને દીકરીએ પોતે પણ વર્તન કરવું જોઈએ અને જતન કરવું જોઈએ. દીકરીઓને માટે અત્યારે ભારત સરકારની અને રાજ્ય સરકારની ખૂબ મોટી યોજનાઓ પણ છે અને દીકરીઓ વધારે આગળ વધે, આપણે જેમ પાયલોટ પણ બને અને બધા જ ક્ષેત્રમાં આગળ વધે એ ખૂબ જરૂરી છે. અન્ય બીજા દેશોમાં પણ દીકરીઓ ખૂબ આગળ વધ્યું છે, ત્યારે ભારતની દીકરીઓ પણ સર્વ આગળ વધે એવી હું પણ શુભેચ્છા આપું છું. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે પાટીદાર દીકરીઓ ન માત્ર લગ્ન કરી રહી છે પરંતુ દરેક સમાજની દીકરી, ઘણી બધી એવી દીકરીઓ છે કે એક લેવલ પર પહોંચ્યા પછી પોતાના જીવન સાથીની પસંદગી પોતે કરી રહી છે. તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વિદ્યાવાલુ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.